જો ધ્યાન રાખો, હવે આપણે ખંડસર સંકલનનો નિયમ શીખી રહ્યા છીએ. આપણે જે નેક્સ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ 7.5નું પૂર્ણાવૃત્તિ કરી હતી, બરાબર છે. તો ખંડસર સંકલનનો નિયમ આપણે યાદ રાખવાનો છે. અને ખંડસર સંકલન નિયમ કેમ કહેવાય છે એ બધું આપણે નિયમ શીખ્યા પછી શીખી લઈશું, બરાબર છે. હવે તમારી પાસે બે વિધેયના ગુણાકારનો નિયમ હતો, d/dx, fx gx, યાદ કરજો, બરાબર છે. આપણે શું લખતા હતા? પહેલું વિધેય બહાર આવે, બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય બહાર આવે અને પહેલા વિધેયનું વિકલન, આવું આપણે ગણતા હતા. પછી આપણી પાસે બીજો પણ એ નિયમ હતો કે જો આ વિધેયનું વિકલન આ થતું હોય તો આનું સંકલન શું થાય? તો આના પરથી કહી શકાય fx gx બરાબર ઇન્ટિગ્રેશન શું આવશે? fx ઇન્ટુ g ડેશ x વત્તા gx ઇન્ટુ f ડેશ x dx આવી જાય. તમને ખબર પડી જાય આમાં, બરાબર છે. હવે આપણે બે સંકલન જે ભાગ છે એને અલગ કરી દઈએ તો આપણને શું મળશે? તો અહીંયા આવશે ઇન્ટિગ્રેશન fx ઇન્ટુ g ડેશ x dx વત્તા ઇન્ટિગ્રેશન gx ઇન્ટુ f ડેશ x dx બરાબર fx અને gx, આવું કહેવાય છે. હવે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આ સૂત્રમાં કંઈ ખબર પડે અને સૂત્ર કહેવાય. ચલો આપણે આવું વિચારી લઈએ, સંકલન આના પરથી આવું કંઈક બનશે, ઇન્ટિગ્રેશન fx પછી g ડેશ x dx બરાબર fx gx માઇનસ ઇન્ટિગ્રેશન gx ઇન્ટુ f ડેશ x અને dx. જોઈએ આમાં કંઈ ખબર ના પડે, સ્ટાર્ટિંગમાં નિયમ પ્રમાણે આ મોઢે કરવો એટલે આટલા માટે આપણે અઘરો બની જાય. આને ખંડસર સંકલન નિયમ કહેવાય છે. ખંડસર સંકલન નિયમ એટલા માટે કહેવાય છે કે એક વિધેયનું બીજા પ્રકારના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, ડાયરેક્ટ સંકલન મળતું નથી, એટલે સંકલનના બે ભાગ કરી દીધા છે, બરાબર. પહેલાં નિયમ તો શીખો. તો કઈ રીતે નિયમ શીખવાનો? તો પહેલું જે વિધેય fx છે એને હું આપણે યુ કહી દઈએ. ચલો, g ડેશ છે એને હું કહી દઉં v, બરાબર છે. આવું થશે. આનું વિકલન કરીએ તો શું આવે? f ડેશ x, શું થાય? du/dx. અને આનું સંકલન કરો g ડેશ x dx, બરાબર છે. તો મળે શું? gx અને એને આપણે કહીશું સંકલન v dy, બરાબર છે. આનું સંકલન કર્યું એટલે આપણને મળ્યું gx, બરાબર. અને આનું વિકલન કર્યું, બરાબર. બંને કિંમતો મૂકી દઉં તો આપણી પાસે નવું મળ્યું, જે આ હતું ઇન્ટિગ્રેશન fx એટલે કેટલા હતા? fx એટલે કેટલા હતા? u. g ડેશ એટલે કેટલા હતા? v dx ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંથી આગળ વધો fx, તો fx એટલે કેટલા હતા? u. v gx એટલે કેટલા હતા? સંકલન v dx, આવું હતું ને, માઇનસ. ચલો, gx એટલે કેટલા હતા? તો સંકલન v હતું. f ડેશ x એટલે હતું. તો આપણે આ જે છે પહેલાં લખીએ છીએ અને આની કિંમત કેટલી આવશે? સંકલન v dx. આખાની કિંમત કઈ લખીએ છીએ? dx. આપણી પાસે નિયમ થઈ ગયો. આને આપણે ખાસ યાદ રાખવાનું છે. દાખલા બધા જ આપણે સંકલનના જે ખંડસર સંકલન રીતે ગણવા છે આ નિયમથી લખવાના. હવે સૂત્ર તો બહુ લાંબુ છે, પણ યાદ રાખવા માટે આપણે બે ભાગમાં પાડી દઈએ. આ પહેલું, આ બીજું, બરાબર છે. પહેલું બાદ બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન અને આખાનું સંકલન, બરાબર છે. એટલે હવે દિવસમાં જેટલી વખત ટાઈમ મળતો હોય એટલી વખત, શક્ય હોય તો સવારમાં ઉઠીને એકાદી વખત, બપોરે જમતા પહેલાં એક વખત, સાંજે સૂતા પહેલાં એક વખત, બરાબર છે.
અને સવારમાં ઉઠીને ફરી વખત પાછું એક વખત બોલી જવાનું એટલે પહેલું અને બીજાનું સંકલન, પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. તો અહીંયા શું લખવાનું? પ્રથમ પહેલું ઇન્ટુ બીજું, બરાબર છે. તો આપણે લખી શકાય પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન બરાબર અને આખાનું સંકલન. બસ બોલી શકાય વારંવાર. સંકલનમાં પ્રથમ અને બીજું, બરાબર. એનું સૂત્ર છે પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. આ નિયમ તમે 3, 4, 5, 6 વખત જેટલી વખત તમે બોલી શકાય એટલી વખત બોલી નાખવાનો. ધીમે 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 દાખલામાં ઉપયોગ કરશો વારંવાર એટલે આવડી જશે. હવે પ્રશ્ન એક થયો કે આમાં પહેલું વિધેય કયું લેવું, બીજું વિધેય કયું લેવું, બરાબર છે. તો એના માટે તમારે શું કરવું છે? L I A T અને E એટલું તમારે યાદ રાખવાનું છે. આ ક્રમમાં જે વિધેયો પહેલા આવતા હોય એને U કહેવાનું અને બીજા આવતા હોય એને શું કહેવાનું? V. L એટલે લોગ આવે, બરાબર છે. લઘુ ગુણક તમારી પાસે હતું એ. I એટલે ઇન્વર્સ આવે, ઇન્વર્સ એટલે પ્રતિવિધેય. લઘુ ગુણકમાં એક જ વિધેય લોગ x, બરાબર. એટલે પછી લોગ ગમે તે હોય. પછી અહીંયા ઇન્વર્સમાં કઈ આવે? સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, આવા જે વિધેય આવે છે તે. પછી એલ્જેબ્રિક ફંક્શન, એલ્જેબ્રિક ફંક્શન એટલે બૈજિક વિધેયો, જેમાં x² છે, 1/x છે, √x છે, 1/2x + 3 છે. આ બધા વિધેયો આવે એ બધા બૈજિક વિધેયો ગણાય, બરાબર છે. બધા કયા કહેવાય? બૈજિક વિધેય. ત્યાર પછી ત્રિગોનોમેટ્રિક, ત્રિગોનોમેટ્રિકમાં કયો આવશે? બધા ત્રિકોણમિતિ તમે જાણો જ છો એટલે આપણે એમાં કહેવાની જરૂર નથી. તો અહીંયા લખું છું ત્રિકોણમિતિય વિધેય, બસ. એના વિશે આપણે સારું એવું નોલેજ છે. સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, બસ. આ બધા વિધેય આવશે. એક્સપોનિયલ એટલે આને કહેવાય ઘાતાંકીય વિધેય. યાદ રાખજો, ઘાતાંકીય વિધેય આ નથી જેની ઘાતની અંદર અજાણી કિંમત છે, વિધેય છે, એને ઘાતાંકીય વિધેય કહેવાય. તો આ વિધેય આપણી પાસે બે જ છે, a⁻x અને e⁻x, બસ. એટલે LIATE લાઇટ. આ પ્રકારે તમારે નિયમો યાદ રાખવાના છે. L ફોર લોગ, I ફોર ઇન્વર્સ, A ફોર એલ્જેબ્રિક ફંક્શન, T ફોર ત્રિગોનોમેટ્રિક, X ફોર એક્સપોનિયલ ઘાતાંકીય વિધેય, બરાબર છે. તમે વિચારો તો નીચેથી જેમ ઉપર જાય વિકલન ઝડપથી થાય છે. નીચેથી તમે જેમ ઉપર જતા એમ વિકલન ઝડપથી થાય, વિકલન ઝડપથી થાય એવા આપણે વિધેયો લીધા છે, બરાબર છે. એટલે એ રીતે આપણે ગોઠવણ કરી છે. આ યાદ રાખવાનું છે, બરાબર છે. કંઈ વાંધો નહીં, તે જે દાખલા આવશે એમાં ખબર પડી. ઘણી વખત એક જ વિધેય હોય, ઘણી વખત શું થાય? માત્ર એક જ વિધેય મળે પણ જેનું સંકલન આપણે જાણતા જ નથી. ધારો કે ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x, tan ઇન્વર્સ x નું સંકલન તો જાણતા જ નથી. તો આવા વિધેયમાં u તરીકે tan ઇન્વર્સ x લઈ લેવાનું અને v તરીકે કેટલા લેવાના? 1. એટલે તમે વિચારો કે તમે tan ઇન્વર્સ x નું સંકલન કરી જ નહીં શકો, બરાબર છે. અને આપણે વિકલન માત્ર પહેલા વિધેયનું જ કરવાનું આવે છે. વિકલન આપણે શું કરીએ છીએ? માત્ર પહેલા વિધેયનું જ કરવાનું આવે છે. પહેલા વિધેયનું કોઈ જગ્યાએ સંકલન આવતું નથી, બરાબર છે. એટલે આપણે શું કરશું?
જે વિધેય ધારીએ એ વિધેય બરાબર છે એનું સંકલન તમારે શું કહું છે એટલે યુ તરીકે ધારવાનું અને બાકીનું વિધેય વી તરીકે. હવે ઘણી વખત તમને આવું વિધેય આપ્યું હોય સેકની 3 ઘાત, તો બે ભાગ પાડી દેવાના, એક સેક અને સેક વર્ગ. બરાબર છે, તો સેક વર્ગનું સંકલન આપણે જાણીએ છીએ, સેક વર્ગનું સંકલન જાણીએ છીએ. તો આને આપણે શું લઈએ યુ તરીકે, આને શું લઈએ વી તરીકે, કેમ કે આનું સંકલન સરળતાથી મળી જાય છે. બરાબર છે, એટલે આ રીતે એટલા નિયમો યાદ રાખી અને આપણે આગળ દાખલામાં જવાનું છે. ફરી વખત આખું રિપીટેશન કરી નાખીએ. પહેલાં વિકલનનો ગુણાકાર નિયમ તમારી પાસે હતો, ddx fx ગુણ્યા gx, fx કોમન gxનું વિકલન, gx કોમન fxનું વિકલન. આનું વિકલન આ હોય તો આટલા ભાગનું સંકલન શું થાય fx ઇન્ટુ gx થાય ને. બરાબર છે, આટલા થશે સંકલન સરવાળ નિયમ. આનું સંકલન વત્તા આનું સંકલન અલગ કરીએ છીએ. આ ભાગ રહેવા દો, આ ભાગ ક્યાં જઈ સામેની સાઈડ. તો આને ખંડસર સંકલનનો નિયમ કહેવાય છે કે કોઈ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવ્યું છે ડાયરેક્ટ સંકલન મળતું નથી. ટેન તો ટેનનું ડાયરેક્ટ સંકલન મળે લોગ મોડ સેક. બરાબર છે, હવે તમને 10 ગુણ્યા સાઇન કહી દો, હા લોગ ગુણ્યા 10 કહી દો. 10 ગુણ્યા સાઇન તો તમે સાઇન કોસમાં ફેરી શકો, પણ લોગ એક્સ ગુણ્યા 10 જ કહી દો તો આપણી પાસે કોઈ એવો નિયમ નથી. તો એને આપણે શું કરીએ છીએ બીજા સ્વરૂપમાં ગોઠવીએ છીએ, એટલે આને ખંડસર સંકલન નિયમ કહેવાય છે. બરાબર છે. અચ્છા, પહેલું વિધેય આપણે યુ ધાર્યું હતું, બીજા વિધેયને આપણે વી કીધું, આનું આપણે વિકલન કર્યું, આનું આપણે સંકલન કર્યું. બરાબર છે, આ બધી જ કિંમતો 1 2 3 અને 4 સૂત્ર મૂકી તો fx તરીકે આપણને યુ, gx તરીકે વી મળ્યું, fx તરીકે આપણને યુ મળ્યું. બરાબર છે, gx તરીકે સંકલન વી મળ્યું, gx તરીકે સંકલન વી મળ્યું, f' તરીકે du/dx મળ્યું. બધી કિંમતોમાં મૂકી તો ફરી વખત આપણને સૂત્ર મળ્યું કે યુ ઇન્ટુ વી, પહેલું બીજું. બરાબર છે, તો પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. આપણે શીખ્યા હતા એ પ્રમાણે, તો આ પ્રમાણે આવી ગયું, પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન અને આખાનું સંકલન. બરાબર, હવે એમાં પણ આપણે યુ કોને લેવું, પહેલું વિધેય કોને લેવું, બીજું વિધેય કોને લેવું, એના માટે આપણે પાસે નિયમ હતો. તો એ પ્રમાણે LIT એક નિયમ બનાવ્યો. એલ એટલે લોગ, જેમાં લોગ એક્સ આવે, લોગવાળા બધા વિધેય. આઈ એટલે ઇન્વર્સ, ઇન્વર્સ એટલે પ્રતિવિધેય, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ જે આપણે શીખી ગયા હતા. એ એલ્જેબ્રિક વિધેય, બીજગણિતીય વિધેય, બેઝિક વિધેયો જે આપણી પાસે છે એ બધા લઈએ છીએ. બરાબર છે, એટલે આપણે આ યાદ રાખવાનું x² 1/x √x 1/2x + 3 આ પ્રકારના વિધેયો એલ્જેબ્રિકમાં ગણાય. ત્રિકોણોમેટ્રિક ફંક્શન. બરાબર છે, ત્રિકોણોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતિય વિધેય આવશે, સાઇન કોસ ટેન કોટ સેક કોસેકથી બનતા વિધેયો. અને એક્સપોનેન્શિયલ વિધેય, ઘાતાંકીય વિધેય, એમાં બે જ વિધેય આવે, e⁻x અને e⁻x. બરાબર છે, તો LIET આપણે યાદ રાખવાનું, એક ક્રમમાં જે પહેલું હોય એને યુ કહેવાનું, બીજું હોય એને વી કહેવાનું. આગળ એનાથી વિચારીએ તો ઘણી વખત જેનું સંકલન સરળતાથી મળે છે એમ નીચેથી ઉપર જવાય છે, વિકલન સરળતાથી મળતું હોય એમ ઉપરથી નીચે હોય છે, યાદ રાખવાનું છે. બરાબર છે, વિચારો કે પેલું વિધેય તેનું વિકલન સરળતાથી મળતું હશે બધાને. ઓકે, આપણે ત્યાંથી આગળ વધો. ઘણી વખત એક જ વિધેય હોય, tan ઇન્વર્સ x ઇન્ટુ x dx, તો એક જ વિધેય છે એને આપણે યુ તરીકે ધારવાનું અને બાજુમાં વી તરીકે 1 લેવાનું છે. ધારો કે સેકની 3 ઘાત છે, આવું પણ વિધેય કોઈ બની શકે. તો બે ભાગ પાડી દેવાના, સેક અને સેક વર્ગ. કારણ કે સેક વર્ગ જે છે, બરાબર છે, એનું સંકલન તમને સહેલાથી મળી જશે, એટલે એને આપણે વી તરીકે લઈએ. પહેલું સેક હતું, બરાબર છે, એને યુ તરીકે લઈએ. આ પ્રકારના દાખલાઓ તમારે આવશે. હવે આપણે દાખલા તરફ જઈએ, ધીમે ધીમે ધ્યાન રાખો. તો ઉદાહરણ નંબર તમારી પાસે પહેલો જે 17મો, ઇન્ટિગ્રેશન x અને cos x dx. નિયમ પ્રમાણે આગળ વધીએ તો x એ એલ્જેબ્રિક ફંક્શન એટલે એ છે અને આ ત્રિકોણમિતિય વિધેય છે. બરાબર છે, એક્સ તમે આડાઓ લખી શકો તો
સંકલન તો મળે પણ તમને થોડુંક હાર્ડ પડશે, બરાબર. એટલે યાદ રાખવાનું. જો ધ્યાન રાખો, તો આ પહેલું શું થાય? એ. આ કયું હતું? ટી. નિયમ પ્રમાણે LI આવે પછી ટી આવે, તો આને આપણે યુ કરવાનું. આને કયું થવાનું? યુ. તો પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. આ નિયમ પ્રમાણે આગળ વધો. હવે એક્સ એમને રહેશે, કોસનું વિકલન સંકલન શું આવશે? સાઇન માઇનસ એક્સનું વિકલન કેટલું થશે? 1. કોસનું સંકલન શું થશે? સાઇન એક્સ. અને કેટલા આવશે? ડીએક્સ. અહીંથી આગળ વધો. આ એક્સ અને સાઇન એક્સ, જ્યાં સુધી સંકલન નિશાની ચાલુ છે ત્યાં સુધી અચળાંકો નહીં મૂકવાના. આ ખાસ યાદ રાખવાનું. ચલો, સાઇનનું સંકલન કેટલું હતું? માઇનસ કોસ વત્તા કેટલા આવશે? સી. તો તમારો એન્ડિંગ આન્સર આવશે એક્સ સાઇન એક્સ વત્તા કોસ એક્સ વત્તા સી. બરાબર છે? ખબર પડી જાય. એટલે એકદમ સરળ છે, એટલું હાર્ડ નથી. પહેલાં ગોઠવતા આવડશે તો દાખલા તમારા ફટાફટ પડશે. એના પછી આગળ છે દાખલા નંબર 18, ઇન્ટિગ્રેશન લોગ એક્સ. આપણી પાસે એક જ વિધેય છે. એક જ વિધેય હોય એટલે જે વિધેય તમને આપ્યું છે એને આપણે યુ કહીએ છીએ અને વી તરીકે આપણે શું લઈએ છીએ? 1. બરાબર છે? તો એ જ પ્રમાણે આગળ વધો. તો ની સૂત્ર શું હતું? પહેલું બીજાનું સંકલન એટલે 1નું સંકલન આવશે માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન અને આખાનું સંકલન. તમારી જાણકારી ખાતર log x અને 1 લખીએ છીએ, ખબર પડે. આ વિધેય યુ આવશે અને વી. બરાબર છે? યુ કોમન, વીનું સંકલન, યુનું વિકલન, વીનું સંકલન, આખાનું સંકલન. પહેલો આવશે log x, 1નું સંકલન આવશે x માઇનસ. બરાબર છે? પછી અહીંયા log x નું વિકલન 1/x, 1નું સંકલન આવશે x dx. અહીંથી આવશે x log x. બરાબર છે? માઇનસ x અને x ઉડી ગયા એટલે 1નું સંકલન. ટોટલ આવશે x log x. 1નું કેટલું આવશે? x વત્તા c. આપણે કાયમ માટે સૂત્ર યાદ રાખવાનું છે. યાદ રાખજો કે log x નું સંકલન થશે, બરાબર છે, x ગુણાકારમાં log x માઇનસ 1. આ એમસીક્યુમાં ગમે ત્યારે જરૂર પડશે એટલે આપણે ઉપયોગ કરીશું. ધારો કે log 5x છે તો x ઇન્ટુ log 5x માઇનસ 1, કોઈ ફેર નહીં પડતું. log nx છે તો x log nx માઇનસ 1. બરાબર. આ તમારો જવાબ આવશે. એટલે આપણે આને એમસીક્યુ તરીકે કાયમી યાદ રાખશું. આગળ દાખલા આવશે તો જોઈ લઈશું. બરાબર. પણ આ આપણે યાદ રાખવાનું છે. દાખલા નંબર 19માં, ઉદાહરણ 19, x ઇન્ટુ e રેઝ ટુ એક્સ dx. બરાબર છે? તો આની અંદર શું આવશે? આપણને ખબર છે કે ઘાતાંકીય વિધેય સૌથી છેલ્લું છે એટલે વી તરીકે જ આવશે. આ કયા તરીકે આવશે? યુ તરીકે. તો ફરી વખત પહેલું આ, બીજું આ. પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. ચલો, x કોમન, e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન એક્સનું વિકલન કેટલું હતું? 1. e રેઝ ટુ એક્સનું સંકલન કેટલું હતું? e રેઝ ટુ એક્સ dx. ટોટલ જવાબ આવશે x ઇન્ટુ e રેઝ ટુ એક્સ. આનું e રેઝ ટુ એક્સ વત્તા c. અહીંયા પણ એવું કરી શકાય, e રેઝ ટુ એક્સ કોણ કાઢી x માઇનસ 1 વત્તા c. આ તમારો જવાબ. તમારો જવાબ આ પણ સાચો જ છે, આ પણ સાચો છે. બરાબર. બંને રીતે જવાબ લાવી શકાય, આપણે યાદ રાખવાનું છે. બરાબર. આ તો આપણે log x નું સંકલન જે રીતે કરતા હતા એ રીતે આપણે આમાં વિચાર્યું. બરાબર. હવે 20મો દાખલો છે, ધ્યાન રાખો. તો ઉદાહરણ નંબર 20. એક રકમ તમારી આવી છે, x sin ઇન્વર્સ x અપોન રૂટની અંદર
1 - x². કોમ્પ્લિકેટેડ થોડુંક લાગે છે, બરાબર છે. થોડુંક આપણને એમ લાગે કે અઘરા જેવું છે, પણ એવું કંઈ ટેન્શન રાખવાની જરૂર નથી. આપણે એક કામ કરીએ, આમાં સાઇન ઇન્વર્સ એક્સ બરાબર ટી લઈએ તો શું આવશે? 1/√ની અંદર 1 - x². dx કેટલા થશે? dt, બરાબર છે. અને ટી બરાબર એક્સ બરાબર શું આવશે? સાઇન ટી. કિંમતો મૂકી દો તો આઈ બરાબર એક્સની કિંમત કેટલી મળી? સાઇન ટી. આની કિંમત કેટલી છે? ટી, બરાબર છે. dx/√ની અંદર 1 - x². એની કિંમત કેટલી હતી? dt. હવે તમારી પાસે સરળ થઈ ગયું. પહેલો જ દાખલો આપણે ગણી ગયા હતા આ રીતે, બરાબર છે. આ કયો આવશે? એલ્જેબ્રિક ફંક્શન એ. આ કયો આવશે? ત્રિકોણમિતીય વિધેય ટી. તો આને આપણે પહેલું વિધેય કહીશું યુ, અને કયું વિધેય કહીશું? બીજું વિધેય વી. તો એ પ્રમાણે જાઓ. પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. આ નિયમ યાદ રાખવાનું. ચલો, ટી કોમન. સાઇન ટીનું માઇનસ કોસ ટી માઇનસ ઇન્ટિગ્રેશન ટીનું કેટલું હતું? 1. સાઇન ટીનું માઇનસ કોસ ટી અને ટોટલ કેટલો આવશે? ડીટી. તો માઇનસ ટી અને કેટલા આવશે? કોસ ટી. માઇનસ માઇનસ વત્તા, બરાબર છે. સાઇન કોસ ટીનું સંકલન કેટલું આવશે? સાઇન ટી વત્તા સી. કિંમતો મૂકી દો. ટીની કિંમત કેટલી હતી? સાઇન ઇન્વર્સ એક્સ. જે કિંમત આપણી પાસે હતી એ મૂકીશું, બરાબર છે. અને કોસ ટીની કિંમતો તમારી પાસે આવશે. જે પ્રમાણે કિંમતો મળતી જાય એ પ્રમાણે કિંમતો આપણે મૂકતા જઈએ, બરાબર છે. તો જોઈએ માઇનસ ટી, બરાબર છે. અહીંયા આવશે રૂટની અંદર 1 - sin² ટી વત્તા કેટલા આવશે? સાઇન ટી વત્તા સી, બરાબર છે. આવું તમારી પાસે આવે છે. હવે આપણે જે પ્રમાણે વધીએ તો આ ટી એટલે કેટલા આવશે? રૂટની અંદર 1 - x². 1 - x² આવશે. ટીની કિંમત આવશે સાઇન ઇન્વર્સ એક્સ અને સાઇન ટીની કિંમત એટલે તમારી પાસે હતી એક્સ વત્તા સી. આ તમારો જવાબ હોય, બરાબર છે. આખો જવાબ એક્સ માઇનસ રૂટની અંદર 1 - x² સાઇન ઇન્વર્સ એક્સ વત્તા સી, બરાબર છે. એટલે આ રીતે આપણે આખો જવાબ લખીએ છીએ. પણ તમે જવાબ આ રીતે લખો તો પણ ચાલે. એક્સ ઇન્ટુ રૂટની અંદર 1 - x² સાઇન ઇન્વર્સ એક્સ વત્તા સી, બરાબર છે. ફરી વખત આખો ભાગ જોઈએ. પહેલાં આપણે એક્સ સાઇન ઇન્વર્સ એક્સ અપોન રૂટની અંદર 1 - x² dx બરાબર શું હતું? dt, બરાબર છે. આને આપણે કહીએ તો અહીંયા આપણે કોમ્પ્લિકેટેડ લાગે છે તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર ટી ધા લીધા, બરાબર. થીટા લઈએ તો વધારે સારું રહેતું, બરાબર. પણ હવે જે લેવાઈ ગયું એ તો અહીંથી શું આવે? સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન 1/√1 - x² dx બરાબર શું થાય? dt. એક્સ બરાબર શું થાય? સાઇન ટી. કિંમતો મૂકી દો. એક્સની કિંમત કેટલી આવશે? તો એક્સની કિંમત સાઇન ટી અને સાઇન ઇન્વર્સ ટી એક્સની કિંમત હતી ટી. dx/√1 - x² શું હતું? dt. પછી આપણે ટી આ એ આવે છે એલ્જેબ્રિક વિધેય, આ ત્રિકોણમિતીય વિધેય આવે છે એટલે આપણે એને યુ કહીશું અને વી કહીશું. યુ કોમન, વીનું સંકલન, યુનું વિકલન, વીનું સંકલન, આખાનું સંકલન, ટી એમને. આનું માઇનસ સાઇન ટી, આનું 1, આનું માઇનસ કોસ ટી વત્તા સી એટલે સાઇન ટીનું માઇનસ કોસ ટી આવે છે એટલે માઇનસ ટી કોસ ટી. પછી આ માઇનસ ને માઇનસ વત્તા કોસ ટીનું સંકલન સાઇન ટી વત્તા સી. હવે ટી બધું સાઇનમાં ફેરવી દો. √1 - sin² ટી સાઇન ટી વત્તા સી. કારણ કે આપણી પાસે જે કિંમતો છે સાઇનમાં જ છે બધી, બરાબર. હવે કિંમતો મૂકી દો. ટી એટલે સાઇન ઇન્વર્સ એક્સ આવશે. √1 - x² એટલે 1 - x² આવશે. સાઇન ટીની જગ્યાએ કેટલા આવશે? એક્સ, બરાબર છે. આની કિંમત આવશે એક્સ વત્તા સી. આ તમારો જવાબ છે, બરાબર છે.